मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફ તુલસીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું। પરિણીતાના સાસુ ફઈ અને કાકા કાકી સામે જાતિ વિષયક ટિપ્પણી કરીને ટોર્ચર કરતા હોવાનો પિયર પક્ષે આક્ષેપ કર્યો। આપઘાતની જાણ પિતાને થતાં પિતા પરિવાર સાથે ત્યાં પહોંચે તે પહેલા સાસરિયાવાળાએ દીકરીને નીચે ઉતારીને ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી સહિતના પુરાવા ડિલીટ મારી દીધા હોવાનો અને સાસરિયા પક્ષે દીકરીનો જીવ લીધો હોવાનો પિતાએ આક્ષેપ। પરિણીતાનો ગર્ભ પણ પડાવી નાખવાનો આક્ષેપ પરિણીતાના પિતાએ લગાવ્યો। જો કે જમાઈ સારા હોવાનું કહીને દીકરીના પક્ષમાં હોવાનું પણ જણાવ્યું હતું। હાલ પોલીસે પિતાના આક્ષેપના ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।